તો આજે આપણે જોઈએ છે વાક્યો, પણ કેવા? તો અહીંયા આપણે હેડિંગ લખીએ કે શુભેચ્છા દર્શક વાક્યો, કે એવા કેટલાક વાક્યો છે કે જે વિધાનમાં, પ્રશ્નાર્થમાં કે એ બધામાં આપણે સમાવેશ કરી શકતા નથી. ત્યારે શું કરવું? તો એના માટે આપણે શરૂઆત કરીએ. સપોઝ જેમ કે ગુડ મોર્નિંગ, ગુડ નૂન, ગુડ ઇવનિંગ કે પછી ગુડ નાઇટ હોય, કાં તો પછી હોય હાય, હેલો. એવા બધા શબ્દો હોય ત્યારે શું દર્શાવે છે? શુભેચ્છા દર્શાવે છે. એટલે આપણે એના માટે રિપોર્ટિંગ વર્બ શું મૂકવું પડે? વિશ્ડ. ઓકે, એક વાક્ય જોઈએ એટલે તમને ખબર પડશે કે એક્ઝામ્પલ ફોર કે ભાવિની said to her teacher, ઇન્વર્ટેડ કોમામાં આપણને આપેલું હોય ગુડ મોર્નિંગ. હવે વાક્યમાં આપણને આપ્યું છે ગુડ મોર્નિંગ, એ દર્શાવે છે શુભેચ્છા દર્શક શબ્દ. એટલે રિપોર્ટિંગ વર્બ આપણે અગાઉ શીખ્યા એમાંથી કોઈ પણ નહીં લેવાનું. અહીંયા રિપોર્ટિંગ વર્બ જે said to છે એનું આપણે કરી દેવાનું wished. તો લખી શકાય કે ભાવિની wished her teacher. બોલનાર, wished પછી સાંભળનાર. હવે અહીંયા વાક્યને જોડવા માટે કશું જ નથી મૂકવાનું. ધેટ બી નહીં, ટુ બી નહીં, ઇફ નહીં, કશું જ નહીં. એનો એ શબ્દ મૂકી દેવાનો અવતરણ ચિહ્નમાંથી દૂર કરીને ગુડ મોર્નિંગ. ખબર પડી કે એનો એ શબ્દ મૂકવાનો છે કે ભાવિની wished her teacher ગુડ મોર્નિંગ. ફિનિશ. આગળ જોઈએ કે વાક્યમાં ગમે તે આપણને આપ્યું હોય થેન્ક યુ નામનો શબ્દ. એ શબ્દ આપણને ખબર છે કે કોઈનો જ્યારે આભાર માનવાનો હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે. ત્યારે રિપોર્ટિંગ વર્બ આપણે થેન્ક યુ નું શું કરી દેવાનું? થેન્કડ. એક્ઝામ્પલ ફોર ભાવિની said to her teacher, ઇન્વર્ટેડ કોમામાં, thank you for your kind help. કે તમે મને મદદ કરી એ પ્રોજેક્ટમાં કે ગમે તેમાં, એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો એના માટે તમે લખી શકો કે ભાવિની શબ્દ આપણી પાસે કયો છે? થેન્ક યુ. તો એનું રિપોર્ટિંગ વર્બ આપણે કરી દઈશું થેન્કડ. એટલે કે said to ની જગ્યાએ થેન્કડ.
ભાવિની થેન્કડ કોને? હર ટીચર. થેન્ક યુ શબ્દ નીકળી ગયો, ડાયરેક્ટ મૂકી દો. ફોર યોર એટલે બીજો પુરુષ, સાંભળનાર પ્રમાણે ફેરફાર, ટીચર એટલે યોરનું હર, કાઇન્ડ હેલ્પ. એટલે આવી રીતે અલગ અલગ જે વાક્યો હોય એમાં મૂકી શકો. બરાબર. અઢળક આવા ક્રિયાપદો આપણને જોવા મળતા હોય, ખાસ કરીને રિપોર્ટિંગ વર્બ માટે. દરેકના એક્ઝામ્પલ લખીએ તો અઢળક લાંબુ લિસ્ટ બને, પણ હવે હું તમને એના શબ્દ પરથી રિપોર્ટિંગ વર્બ કઈ રીતે મૂકવો એ જ તમને શીખવાડું. તો આગળ બધા જોઈએ ખાલી આપણે શબ્દો. જેમ કે કોઈને યાદ અપાવવાનું હોય તો એના માટે તમે મૂકી શકો છો રિમાઇન્ડેડ. કોઈને સાદું વિધાન રજૂ કરવું છે, કોઈને સિમ્પલી કહેવું છે તો એના માટે મૂકી શકો તમે સ્ટેટેડ. સ્ટેટ એટલે વિધાન, એના પરથી થઈ જાય રિપોર્ટિંગ વર્બ સ્ટેટેડ. કોઈને આપણે માહિતી આપવી છે તો એ માહિતી આપવા માટે તમે મૂકી શકો છો ઇન્ફોર્મડ. કોઈને ધમકી આપવી છે તો ધમકી આપવા માટે તમે યુઝ કરી શકો છો થ્રીટેન્ડ. કોઈને તમારે ખાતરી આપી છે કે હા ભાઈ ચોક્કસથી હું આ કામ કરીશ, તો એના માટે તમે મૂકી શકો પ્રોમિસ્ડ. બરાબર. સાદી ભાષામાં એને કહેવાય વચન આપવું. કોઈ એકની એક વાત વ્યક્તિને જ્યારે ફરીથી કહેવાની હોય ત્યારે, તો ફરીથી કહેવા માટે આપણે મૂકી શકીએ રિપીટેડ. ફકરામાં અમુક એવા શબ્દો હોય કે જેમાં આપણને ટીકા કે ટકોર કરવાની હોય, જેમ કે ઘરના ફેમિલી મેમ્બર્સ હોય એમાં આપણે કોમેન્ટ કરતા હોઈએ, તો એના માટે તમે રિમાર્કડ મૂકી શકો છો. તો કોમેન્ટેડ બી મૂકી શકો છો. બેંક મેનેજર હોય કે પછી કોઈ ઇન્ક્વાયરી કરવાની હોય, મતલબ પૂછતાછ કરવાની હોય, ત્યારે તમે ઇન્ક્વાયર્ડ નામના શબ્દનો ઉપયોગ કરી શકો છો. પછી કોઈને આજીજી કરવાની હોય, વધુ પડતી વિનંતી, તો એના માટે તમે મૂકી શકો છો અર્જડ અથવા તો બેગ્ડ મૂકી શકો છો. કોઈના પ્રત્યે આપણે સહાનુભૂતિ દર્શાવવી છે, બરાબર. કોઈ ફ્રેન્ડ હોય, એના ફેમિલી મેમ્બર્સમાં કોઈનું મૃત્યુ થયું હોય કે કોઈ દુઃખદ સમાચાર આવ્યા હોય તો એના માટે સિમ્પેથાઇઝડ મૂકી શકાય. જે બહુ ઓછો ઉપયોગમાં આવે છે. કોઈને આપણે આમંત્રણ આપવું હોય તો એના માટે તમે મૂકી શકો છો ઇન્વાઇટેડ. કોઈ ઘટના વિશેનું આપણે સપોઝ વર્ણન કરવું છે તો એના રિલેટેડ છે, એના માટે તમે રિલેટેડ શબ્દનો ઉપયોગ કરી શકો.
પછી સપોઝ કોઈને આપણે ચેતવણી આપવી છે, તો એમાં તમે મૂકી શકો છો વોર્નેડ. પછી પ્રાર્થના કરવાની હોય ભગવાનને, તો ભગવાનને પ્રાર્થના કરવા માટે તમે પ્રેડ મૂકી શકો છો. બરાબર. પછી કોઈ પ્રત્યે આપણને દુઃખ થયું હોય કે પછી માફી માંગવી હોય, મતલબ વાક્યમાં સોરી શબ્દનો પ્રયોગ કર્યો હોય તો આપણે APOLOGIZED અપોલોગાઇઝડ જેવા શબ્દનો ઉપયોગ કરી શકીએ. પછી કોઈને બેસ્ટ વિશિસ કહેવાની હોય, સપોઝ કોંગ્રેચ્યુલેશન્સ હોય. બરાબર. પછી બીજો કોઈ શબ્દ હોય, સપોઝ બેસ્ટ ઓફ લક હોય. તો આ બધા શબ્દ માટે આપણે રિપોર્ટિંગ વર્બ શું બનાવવું પડે? કોંગ્રેચ્યુલેટેડ. એટલે આવા અઢળક એવા શબ્દો છે, બરાબર, કે જેમાંથી તમે રિપોર્ટિંગ વર્બ જાતે બનાવી કાં તો પછી શોધી શકો. એના પછી વાક્યમાં ક્યાંક આપણને ઓકે આપ્યું હોય, ઓફકોર્સ આપ્યું હોય, અથવા તો કોઈની વાત સાથે આપણે શું થતા હોઈએ? સહમત થતા હોઈએ. તો એ વખતે રિપોર્ટિંગ વર્બ આપણે શું મૂકવું પડે? એગ્રીડ વિથ ની સાથે સહમત થયા, એ મૂકવું પડે. બરાબર. તો આવા અઢળક રિપોર્ટિંગ વર્બ જે છે એ તમે મૂકી શકો. જ્યારે જ્યારે વાક્યમાં તમે આવા શબ્દોને જુઓ છો ત્યારે એ શબ્દો લખવાને બદલે રિપોર્ટિંગ વર્બ આપણે અહીંયા જે રીતે ડિસ્પ્લેમાં મૂક્યા છે એ તમે લખી શકો છો. અને આના સિવાય આટલે સુધી વાત રજૂ થાય છે કે જેમાં વાક્ય પરથી તમે ઇનડાયરેક્ટ સ્પીચ કરતા હોય ત્યારે. બટ હવે આપણે જે નિયમો જોવાના છે એ નિયમો છે કે આપણે પૂછાય છે પરીક્ષામાં ફકરા, અને ફકરા પરથી જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું હોય ત્યારે કઈ વિગતોને ધ્યાનમાં રાખવી. તો આગળ અહીંયા જે મુદ્દો આપણે લખીએ છીએ એ મુદ્દો ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે ફકરા પરથી IDS ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતે કરવું, એમાં બી અમુક નાના નાના નિયમોને ધ્યાનમાં રાખવાના. જેમ કે કોઈ ફકરો હોય એમાં આપણને એકલું યસ આપ્યું હોય, તો આપણે એનું રિપોર્ટિંગ વર્બ શું મૂકવું પડે? રિપ્લાઇડ પોઝિટિવલી. એટલે કે એ યસ જે છે એને રિમૂવ કરવાનું, એની જગ્યાએ મૂકવું પડે રિપ્લાઇડ પોઝિટિવલી. એવી જ રીતે નો શબ્દ આપ્યો હોય તો નકારમાં જવાબ, તો તમે અહીંયા લખી શકો રિપ્લાઇડ નેગેટિવલી. હવે આગળનો નિયમ શું કહે છે કે જ્યારે એક વખત સવાલ કર્યો હોય તો આપણને ખબર છે વાક્યના પ્રકાર પ્રમાણે આસ્ક કરાવે. બટ એક વખત સવાલ કર્યા પછી જ્યારે ફરીથી સવાલ કરવામાં આવે, મતલબ બીજી વખત સવાલ પૂછે કોઈ એકનો એક વ્યક્તિ,
તો એના માટે આપણે મૂકવું પડે અગેન આસ્ક્ડ. એની સાથે વાતચીત કરનાર વ્યક્તિ જો ફરીથી જવાબ આપે તો આપણે મૂકી શકાય અગેન રિપ્લાઇડ કાં તો અગેન આન્સર્ડ. જવાબ ફરીથી આપ્યો એ. નેક્સ્ટ મુદ્દો ઇમ્પોર્ટન્ટ કે જ્યારે કોઈ વ્યક્તિ હોય એ આપણને ટૂંકમાં જવાબ આપે. સવાલ પૂછ્યો હોય કે ભાઈ આ સાડી કેટલા રૂપિયાની ખરીદી, તો કે માત્ર 1500 રૂપિયા. તો અહીં જવાબ આપણને આપ્યો છે 1500 રૂપિયા ટૂંકમાં, પરંતુ આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ ફેરવતા હોઈએ ત્યારે એ ટૂંકમાં જવાબ હોય એને આગળના વાક્ય પ્રમાણે શેમાં ચેન્જીસ કરવાનો, આખા વાક્યમાં લખવો કાં તો આખા વાક્યમાં કે પૂરા વાક્યમાં એને લખી દેવું. આગળ ફકરામાં સર કાં તો મેડમ જેવા શબ્દો હોય, માનવાચક શબ્દો, તો એ જે કંઈ પણ રિપોર્ટિંગ વર્બ હોય એની આગળ આપણે માનવાચક શબ્દ માટે રિસ્પેક્ટફુલી મૂકવું શું છે ઇમ્પોર્ટન્ટ. બરાબર. એ પછી ગમે તે ક્રિયાપદ હોય, સાદું વાક્ય હોય તો ટોલ્ડ રિસ્પેક્ટફુલી, પ્રશ્નાર્થ વાક્ય હોય તો તમે લખી શકો કે આસ્ક્ડ રિસ્પેક્ટફુલી. બરાબર. ઉદ્ગાર વાક્ય હોય કે ગમે તે વાક્ય હોય આપણે આપણા નિયમ પ્રમાણે મૂકી દેવાનું. સપોઝ ઉદ્ગાર ચિહ્ન હોય તો એક્સક્લેમર વાળું છે તો એ પણ તમે રિસ્પેક્ટફુલી જે હોય એ પણ આગળ રિસ્પેક્ટફુલી મૂકવું પડે. પછી ફકરામાં અમુક એવા શબ્દો હોય કે જેમાં આપણને ડિયર આપેલું હોય, અથવા તો આપણા પરિવારના કોઈ સભ્યો હોય જેમ કે મધર, ફાધર, બ્રધર, સિસ્ટર, તો એને પ્રેમથી આપણે કહીએ છે તો એના માટે લવિંગલી મૂકવું જરૂરી છે. એ પછી આની જેમ જ હોઈ શકે, ટોલ્ડ લવિંગલી, આસ્ક્ડ લવિંગલી એક્સક્લેમ્ડ, એવી રીતે તમે મૂકી શકો ઘરના સભ્યો હોય ત્યારે. ઘણી વખત એવું પણ બને કે એક જ વ્યક્તિ એક કરતા વધારે વાક્ય બોલે. સપોઝ અહીંયા આપણે લખીએ કે એક જ વ્યક્તિ 2 કે તેથી વધુ વાક્યો બોલે એક જ લાઈનમાં, ત્યારે સપોઝ આપણે જોઈએ કે આ એ નામનો વ્યક્તિ, સપોઝ અતુલ લઈ લઈએ, એ અતુલ પહેલું વાક્ય બોલ્યો, પછી ફૂલ સ્ટોપ, પછી બીજું વાક્ય બોલ્યો, પછી ફૂલ સ્ટોપ, પછી ત્રીજું વાક્ય બોલ્યો, ફૂલ સ્ટોપ. તો આવા સમયે વાક્યોને જોડવા પડે. તો અહીંયા લખી શકાય કે વાક્યોને જોડવા માટે અલગ અલગ રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ કરવો, જેમ કે એન્ડ ટોલ્ડ, અથવા તો એન્ડ સેડ, અથવા તો એન્ડ એડેડ, ઉમેરો કર્યો, આગળ કહ્યું, અને વધુ ઉમેર્યું. કે વાક્ય પ્રમાણે તમે લખી શકો. સપોઝ આગળનું વાક્ય પ્રશ્નાર્થ હોય તો તમે મૂકી શકો એન્ડ આસ્ક્ડ,
સપોઝ આજ્ઞાર્થ વાક્ય હોય તો તમે એન્ડ રિક્વેસ્ટેડ મૂકી શકો. લેટ્સ વાળું વાક્ય હોય તો એન્ડ સજેસ્ટેડ મૂકી શકો છો. આમ અલગ અલગ વાક્યનો જે આગળ પ્રકાર વધતો જાય, શરૂઆત થતી જાય, એમ એમ આપણે એમાં રિપોર્ટિંગ વર્બને એડ કરવાના અને આખું વાક્ય ભેગું કરીને રિપોર્ટિંગ વર્બ છેલ્લે એક જ લખવાનું. એટલે આખું વાક્ય ફૂલ સ્ટોપ એકમાં જ આવી જાય. એન્ડ લાસ્ટ એન્ડ ફાઇનલ નિયમ કયો? કે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ, ખાસ કરીને ફકરામાંથી ચેન્જીસ કરતા હોઈએ ત્યારે જેટલી વખત આવે એટલી વખતે પહેલા શું લખવું પડે? વાક્ય બોલનારનું નામ, પછી એનું રિપોર્ટિંગ વર્બ અલગ અલગ વાક્યોના પ્રકારે જે આવતું હોય એ, પછી પહેલી વખતે તમારે મૂકવું પડે સાંભળનારનું નામ. પછી આગળ તમે વધો એમ તમે હિમ કાં તો હર મૂકી શકો છો. બરાબર, જેમ વાક્ય આગળ વધતું જાય એમ એમ તમે હિમ કે હર જેવા શબ્દોનો ઉપયોગ કરીને આગળ વધતા જાઓ. પછી વાક્યને જોડવા માટે કંજક્શન એટલે કે સંયોજક, અને એના પછી આગળ નિયમ પ્રમાણે જે વાક્ય બનતું જાય એ આપણે નિયમો પ્રમાણે ફેરફાર કરીને લખતા જવાનું. બટ એક એક શબ્દમાં ચેન્જ કરવાનું. બરાબર, ફોકસ ઓન ઈચ એન્ડ એવરી વર્ડ ઓફ ધી સેન્ટેન્સ. બોલનાર, રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર, કંજક્શન, નિયમો પ્રમાણે ફેરફાર કરતા જાઓ. ઇનડાયરેક્ટ સ્પીચ એકદમ ઈઝી રીતે તૈયાર થઈ જાય. ફોકસ માત્ર શું રાખવાનું? કે નિયમો દરેકે દરેક આપણને આવડતા હોવા જરૂરી છે. કમ્પ્લીટ.